રાજકોટમાં મનપાના ફૂડ વિભાગની સતત ચોથા દિવસે કાર્યવાહી। પ્રખ્યાત હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીનમાં ચેકિંગનો ધમધમાટ શરૂ કરાયો। રાજકોટમાં 887 કિલો વાસી અને અખાદ્ય ફૂડનો નાશ કરવામાં આવ્યો છે। સંકલ્પ ઢોસા, પિઝા હટ આ સહિતની હોટેલ્સમાં તપાસ કરવામાં આવી રહી છે। કટક બટક, ગ્રાન્ડ રેજન્સી અને ઢોલામારુમાં પણ ચેકિંગ કરાયું। સ્ટર્લિંગ, એચસીજી અને સિનર્જી હોસ્પિટલની કેન્ટીનમાં પણ તપાસ કરાઈ। ટેમ્પટેશન, ચરખા અને પાઇનવિટા પણ મનપાના રડારમાં છે। જાણીતી ફૂડ ચેઇન અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ વિભાગની કાર્યવાહી। સ્ટોરેજ અને સ્વચ્છતાના મુદ્દે 62 એકમને નોટિસ આપવામાં આવી છે, તો મનપાએ દંડ રૂપે 1.8 લાખ રૂપિયાની વસૂલાત કરી। સેફટી મુદ્દે મનપાની તવાઈ યથાવત છે, ત્યારે અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે।